ગવર્મેન્ટ કોલેજની અંદર આપ સર્વેને ખ્યાલ હશે કે 5% સીટ્સ એ જેડબલઈ મેન્સ AIR ઓલ ઇન્ડિયા રેન્ક ના આધારે ભરવામાં આવે છે. આ જે 5% સીટ્સ ગવર્મેન્ટ કોલેજની અંદર અલગ અલગ બ્રાન્ચમાં ભરાય છે, એની અંદર તમારે જો એડમિશન લેવું હોય તો તમારે કઈ વેબસાઇટ ઉપરથી ફોર્મ ભરવાનું, ફોર્મ કેવી રીતે ભરવાનું અને લાસ્ટ યરના એના કટ ઓફ શું હતા, એ તમામે તમામ માહિતી હું તમને આજના આ વિડીયોની અંદર આપવાનો છું. તો તમારો પણ જેડબલઈ ની અંદર સ્કોર બન્યો છે, બરાબર? CRL તમારા જેડબલઈ ના રિઝલ્ટમાં લખ્યો હશે, એકચ્યુઅલમાં AIR જે છે, તો એના આધારે ગયા વર્ષના કટ ઓફના આધારે તમે થોડું ઘણું કમ્પેરિઝન કરી શકશો કે તમને કઈ ગવર્મેન્ટ કોલેજની અંદર આ વર્ષે પણ મળવાના ચાન્સ છે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા ચેનલ પર નવા છો, સબસ્ક્રાઇબ કરી દો. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાનું બાકી છે તો એડમિશન માટેના સેપરેટ વોટ્સઅપ ગ્રુપ લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, ખાસ જોડાઈ જજો. અને જેડબલઈની અંદર જે 75% ક્રાઇટેરિયા બોર્ડનો છે એ તમને એવું લાગે છે કે પૂરો થાય એમ નથી, તો આપણી ઇમ્પ્રુવમેન્ટ બેચમાં જોડાવવું હોય તો ઓનલાઈન અને ઓફલાઈન ઇમ્પ્રુવમેન્ટ બેચ ચાલુ થઈ ગઈ છે. ડિસ્ક્રિપ્શનમાં એનો પણ વિડીયો છે, તમે જોઈ શકો છો અને અમારી બેચની અંદર જોડાઈ શકો છો. સૌથી પહેલા ગવર્મેન્ટની અંદર 5% જે સીટ્સ જેડબલઈ ના આધારે ભરાય છે, એના માટે તમારે ACPC નું જ ફોર્મ ભરવાનું હોય છે. તમે જે ACPC નું ફોર્મ ભરો ત્યારે તમારે જેડબલઈ ના ઓપ્શનની અંદર ટિક કરવાનું હોય છે. હવે તમે ભૂલી ગયા છો તો જ્યારે પણ એડિટનો ઓપ્શન આવે છે, હવે ક્યારે આવશે હજી નક્કી નથી, આવશે એટલે હું તમને મેસેજ અને વિડીયો પહોંચાડી દઈશ, તમે જોતા રહેશો એટલે અપડેટેડ રહેશો એટલે તમને માહિતી મળશે, ત્યારે તમે એડિટ કરી દેજો. પ્લસ ફોર્મ કેવી રીતે ભરવાનું છે એનો ડિટેલ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ક્યારનો અપલોડ થઈ ગયો છે, હું તમને ફરીથી એક વખત બતાવી દઉં છું. તો ACPC ની અંદર ફોર્મ તમારે કેવી રીતે ભરવાનું છે એનો વિડીયો આ રહ્યો. ACPC એડમિશન 2026 એન્જિનિયરિંગ હાઉ ટુ રજિસ્ટર. આમાં જ ગુજરાતની તમામ ગવર્મેન્ટ કોલેજમાં 5% સીટો માટે એડમિશન આમાં મેં સમજાવ્યું છે એમ જેડબલઈ તમારે ટિક કરવાનું છે. એ વખતે તમારા કેટલા ડોક્યુમેન્ટ્સની જરૂર હશે એનો પણ સેપરેટ વિડીયો આપણે બનાવેલો છે. તો આટલા ડોક્યુમેન્ટ સાથે તમે આની અંદર રજિસ્ટર જેડબલઈ ના નામે કરશો એટલે ACPC થ્રુ ગુજરાતની ગવર્મેન્ટ કોલેજની 5% સીટમાં તમારું એડમિશન થશે. અને આટલા વિડીયો જોતા સાથે તમે TFWS નો વિડીયો પણ ખાસ જોઈ લેજો. TFWS પણ એની અંદર ટીક કરવાનું આવશે. હવે ગુજરાતની જે મેં તમને વાત કરી 2025 લાસ્ટ રાઉન્ડ ઓપન કેટેગરીના કટ ઓફ બતાવેલા છે, તો બીજી બધી કેટેગરીના કટ ઓફ થોડાક તમને ક્યાંક ઓછા જોવા મળે. 5% AIQ શીટ ઓલ ઇન્ડિયા કોટાની શીટ્સ ઇન ગવર્મેન્ટ કોલેજ બેઝ ઓન જેડબલઈ મેન્સ ઓલ ઇન્ડિયા રેન્ક. ગવર્મેન્ટ કોલેજની 5% ઓલ ઇન્ડિયા કોટા સીટના એડમિશન જેડબલઈ મેન્સના આધારે ACPC દ્વારા કરવામાં આવે છે. તેના માટે ACPC નું ફોર્મ ભરતી વખતે જેડબલઈ ટીક કરવાનું છે, મેં તમને પહેલા જ કહી દીધું. હવે તમે શાંતિથી આ કટ ઓફ ઉપર નજર નાખો. DDU છે, ગવર્મેન્ટ કોલેજની વાત છે, કોમ્પ્યુટરમાં 1521 લાસ્ટ રેન્ક હતો. તો જો તમારો 1521 ઉપર રેન્ક છે તો તમને એડમિશન મળવા પાત્ર છે. એના પછી EC ની અંદર 4027, સિવિલની અંદર 91130, કેમિકલમાં 46965, IC માં 62045. એ જ રીતે LD ની હું વાત કરું તો કોમ્પ્યુટરમાં 3151, IT માં 8979, AIML જે છે એ 6018. ઘણા વિદ્યાર્થીઓ પૂછતા હોય છે કે સર AIML ડેટા સાયન્સની ગવર્મેન્ટની સારી કોલેજ કઈ, તો તમને દેખાય છે કે ભાઈ LD ની અંદર ચાલે જ છે, તો LD એની સારી કોલેજ. EC માં 24565, મિકેનિકલમાં 27372, ઇલેક્ટ્રિકલ 29180, સિવિલ 61000 ની આજુબાજુ છે, કેમિકલ 58000 છે, IC 56000 ની આજુબાજુ છે. એના પછી BVM જે ગવર્મેન્ટ છે એમાં કોમ્પ્યુટર 10905 ની આજુબાજુ છે, EC 33000 ની આજુબાજુ છે, મિકેનિકલ તમને દેખાતું હશે, ઇલેક્ટ્રિકલ અને સિવિલ જે ડેશ મારેલો છે એ બ્રાન્ચ એ કોલેજની અંદર છે નહીં. એના પછી MSU બરોડાની હું વાત કરું તો કોમ્પ્યુટર 11000 ની આજુબાજુ છે. એ રીતે EC, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, સિવિલ અને કેમિકલ તમને દેખાય છે. પછી હું GEC ભાવનગરની વાત કરું તો કોમ્પ્યુટર 21000 જેવું છે, IT તમને દેખાતું હશે, ICT ત્યાં અવેલેબલ છે 1,38,000 જેવું, EC છે, મિકેનિકલ છે, સિવિલ છે. એના પછી VGEC ચાંદખેડાની પણ જો આપણે વાત કરીએ તો VGEC ચાંદખેડાની અંદર પણ AIML નો કોર્સ ચાલે છે. તો AIML ની બીજી સારી ગવર્મેન્ટ કોલેજ એટલે VGEC ચાંદખેડા. GEC ગાંધીનગરના પણ ડેટા તમને સ્ક્રીન ઉપર જોવા મળતા હશે. GEC સુરતના પણ તમને દેખાતા હશે, GEC રાજકોટના પણ દેખાતા હશે. GEC રાજકોટમાં પણ AIML નો કોર્સ ચાલે છે. GEC ભરૂચ પણ દેખાય છે, GEC પાટણ, દાહોદ, પાલનપુર, મોડાસા, શાંતિલાલ શાહ ભાવનગર. ભાવનગરની અંદર 2 ગવર્મેન્ટ કોલેજ છે, GEC ભાવનગર ને શાંતિલાલ શાહ. તમારે જો પહેલા કોઈ કોલેજમાં લેવું હોય તો GEC ભાવનગરમાં લેવાનું, પછી તમારે શાંતિલાલ શાહમાં લેવાનું. GEC વલસાડ, LE મોરબી, GEC ભુજ અને GEC ગોધરા.
હવે આની અંદર તમે કમ્પેરિઝન પણ બે કોલેજનું કરી શકો છો કે કઈ કોલેજ કોના કરતા સારી. તો જો હું DDU અને LD ની કમ્પેરિઝનમાં સિમ્પલ એવી જ કમ્પેરિઝન કરતો હોઉં છું કે ભાઈ DDU કોમ્પ્યુટર 1521 અટક્યું છે અને LD 3151 અટક્યું છે, એનો મતલબ એવો નથી કે LD ખરાબ છે અને DDU સારી છે. તમે અમદાવાદમાં રહેતા હોય, તમે ગાંધીનગરમાં રહેતા હોય તો છેક નડિયાદ સુધી લાંબુ ના થવાય, મને આટલી ખબર પડે. અને તમે નડિયાદ બાજુ રહેતા હોય, તમને અમદાવાદ આવવાની ઈચ્છા ના હોય તો તમારે DDU માં લઈ લેવાય. આ સિમ્પલ ભાષામાં કહેવામાં આવતું ગણિત છે જે મને સમજાય છે. ડિસિઝન તમારું જ છે, ફ્યુચર તમારું છે, પણ આ સિમ્પલ ગણિત આવું કહેતું હોય છે. જો તમે વલ્લભ વિદ્યાનગર રહેતા હોય અને તમારે છેક LD સુધી લાંબુ ના થવું હોય તો તમે BVF ની અંદર લઈ શકો છો. બરોડા રહેતા હોય તો છેક LD લાંબુ ના થવું હોય તમે MSU લઈ શકો છો. અમુક ડિસિઝન તમે તમારા જાતે પણ લઈ શકો છો, કેમ કે 4 વર્ષ દરમિયાન તમારે સાથે કેટલી એક્ટિવિટી એક્સ્ટ્રા કરવી છે એના ઉપર આ બધું ડિપેન્ડિંગ હોય છે. ઠીક છે. ગવર્મેન્ટ બીજી જે કોલેજ છે, તમને માની લો કે બે કોલેજ નજીક પડે છે ગવર્મેન્ટની, એમાં તમારે કમ્પેરિઝન કરવું છે તો તમે આ કટ ઓફના આધારે થોડું ઘણું કમ્પેરિઝન તો કરી શકો છો, જે તમને એક પરફેક્ટ જગ્યા સુધી પહોંચાડશે. તો ખાસ મિત્રો, ગવર્મેન્ટ કોલેજની અંદર 5% સીટોમાં આ લાસ્ટ યરના કટ ઓફ હતા. આના આધારે તમે આ વર્ષનું પ્રેડિક્શન કરી શકો છો. એકચ્યુઅલ તો ભાઈ ACPC નો મોક રાઉન્ડ ચાલુ થાય ત્યારે જ ખબર પડશે. હવે ACPC ની અંદર JEE પણ તમે ટીક કર્યું હશે અને બોર્ડ ગુજસેટ પણ તમે ટીક કર્યું હશે, તો કોના આધારે તમારું એડમિશન થશે આ સવાલ પહેલો આવે તમારો ઘણી વખત. તો એમાં ACPC 3 જો તમે માન લો તમે LD કોલેજ પહેલી નાખી છે તો ACPC થી તમને મળવાના ચાન્સ પહેલા હશે તો તમને એનાથી મળી જશે બોર્ડ ગુજકેટથી, અને તમને JEE 3 મળવાના ચાન્સ પહેલા હશે તો તમને JEE થી મળી જશે. એટલે જો તમે બોર્ડ ગુજસેટ ને JEE બંને આપી છે તો ફોર્મ ભરતી વખતે બંને જ ટીક કરજો. તમારે ચિંતા નહીં કરવાની કે ACPC કયું ચેક કરશે. એમનું પરફેક્ટ જે એમને સેટઅપ કરેલું છે સોફ્ટવેરનું, એમના સોફ્ટવેરના સેટઅપમાં એવું જ છે કે વિદ્યાર્થીએ બંને ભર્યા હોય તો એમાં જેમાંથી બેસ્ટમાં એને એની ચોઇસમાં જેના લીધે પહેલા મળતું હોય એ એને આપી દેવું. એટલે તમારા તો બંને હાથ ઘીમાં જ છે એવું તમારે માનીને ચાલવાનું. બંને પગ કોક બંને હાથ કો, બરાબર. એટલે બંને એક્ઝામ આપી હોય, બંનેમાં સારા માર્ક હોય તો બે ટીક કરીને બંનેનો ડેટા તમારે નાખવાનો. આટલું તમે ખાસ ધ્યાન રાખજો. ચોઇસ ફિલિંગમાં એવું સેપરેટ ચોઇસ ફિલિંગ નથી હોતું કે મારે બોર્ડ ગુજસેટથી કરવું છે કે JEE થી કરવું છે. એ તો જોડે થાય. તમે આપણા સેમિનારમાં આવશો એટલે હું તમને શીખવાડીશ. એમાં તમારે વધારે ચિંતા કરવાની જરૂર હોતી નથી. તો આટલું મિત્રો તમે ખાસ ધ્યાન રાખશો એટલે તમારું કામ પરફેક્ટ શાંતિથી થઈ જશે. આ વિડીયો તમારા એ મિત્રોને શેર કરી દો જેમને પણ લાસ્ટ યરના ડેટાની જરૂર હતી અને એમને એમના ડેટા મળી ગયા છે. ભણતા રહીએ છીએ. બાય બાય, ટેક કેર.